બગદાણા ગામમાંથી સુરતમાં ચોથું દેહદાન પ્રાપ્ત થયું છે। ગુજરાતમાં સેવાનું ધામ એટલે બજરંગદાસ બાપુનું ગામ બગદાણા। બગદાણાના કાછડિયા પરિવારમાં મોભી બચુભાઈ છગનભાઈ કાછડિયાનું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 બ્રાન્ચ અને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને નેત્રદાન દેહદાન અર્પણ કરાયું છે। બચુભાઈ છગનભાઈ કાછડિયા ગામ બગદાણા અને તાલુકા મહુવા તેમજ જિલ્લા ભાવનગરના વતની છે, જેઓ હાલ સુરતમાં રહે છે, જેમનું કામરેજ અવસાન થતા પરિવારે નેત્રદાન દેહદાન આપવાનો પુત્ર દેવચંદભાઈ અને પુત્રવધુ ગીતાબેને નિર્ણય લીધો છે। સુસંસ્કાર દીપ યુવકના વાઘજીભાઈ સભાડિયા તેમજ વિનુભાઈ ધડુકને જાણ કરતા જ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ કાછડિયા પરિવાર તરફથી દાદાના અમૂલ્ય નેત્રદાન અને દેહદાન સ્વીકારી ઓપ સેવાણી યુનિવર્સિટીમાં આવેલ હતું, જેનો ફિઝિયોથેરાપી કોલેજમાં અર્પણ કરવામાં આવ્યો, જે પહોંચાડવા માટે જીતુભાઈ કિહલાએ સેવા આપી। ડોક્ટર સિરોયાએ જણાવ્યું હતું કે આવનારી પેઢીના સુખારી ભવિષ્ય માટે તેમજ સમગ્ર વિશ્વની માનવજાતિના કલ્યાણ માટે ચક્ષુદાન તેમજ દેહદાન કરવામાં આવ્યું છે। તબીબી શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચનાના અભ્યાસ તેમજ સંશોધન માટે ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે દિનેશભાઈ જોગાણીએ ઉપસ્થિત લોકોને નેત્રદાતા, દેહદાતા, અંગદાતાના સંકલ્પી બનવા અપીલ કરી, તેમજ કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા લોકોને ફરી દ્રષ્ટિવાન બનાવવા માટે સૌ સેતુ બની માનવતાના કાર્યમાં સહયોગ આપે તો ભારતમાં સક્ષમ દ્વારા ચાલતા કોર્નિયલ અંધત્વ મુક્ત બને। આવા જાગૃત પરિવારની પ્રેરણા લઈ અન્ય પરિવાર પણ નેત્રદાન, દેહદાન, અંગદાન કરે તો માનવતાના આ કાર્યોને વેગ મળે અને જરૂરિયાતમંદ લોકોની તકલીફમાં મદદરૂપ થવાય। કાછડિયા પરિવારના પૌત્ર ઋત્વિક અને પુત્રી ચંપાબેન કબાલાલ ધડુક, મંજુલાબેન લાભુભાઈ ગજેરા, કૈલાસબેન ધનસુખભાઈ કુંભાણી, વર્ષાબેન બાબુભાઈ કુંભાણી, પૌત્રી સોનલ રવિ ઠુમર, અંકિતા પરેશ ગોટી, દર્શના ધવલ આંબડિયા, વૈશાલી કચડિયા, પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાવાળા, મિત્રો, સંબંધીઓ, બગદાણા ગામના સ્વજનો, ગુજરાત, સૌરાષ્ટ્ર અને બગદાણા પૂજ્ય બજરંગદાસ બાપાના બગદાણાના કાછડિયા પરિવાર પ્રેરક સમૂહ આ ચોથું દેહદાન આપવામાં આવેલું છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત।